નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના માર્ચ 2026ના પેપરના એ વિભાગ વિશે જાણીએ. તો તેમાં વિભાગ એમાં સૌપ્રથમ આવે છે યોગ્ય જોડકાને જોડો. બરાબર, મેં અહીં સાચા જવાબ લખેલા છે. જેમાં પ્રશ્ન 1માં પૂછ્યું છે કે તરણેતરનો મેળો, તો તેમાં જવાબ આવશે બી, ઓપ્શન બી, સુરેન્દ્રનગર. બરાબર. બીજામાં પૂછ્યું છે કે મેરાયું નૃત્ય, તો તેમાં જવાબ આવશે એ, બનાસકાંઠા. ત્રીજું પૂછ્યું છે કે ગીધ પરિયોજના, તો તેમાં ઓપ્શન ડી, 2004 જવાબ આવશે. પ્રશ્ન 4, માનવ ઉપયોગમાં આવેલ સૌપ્રથમ ધાતુ, તો તેમાં ઓપ્શન ઈ, તાંબુ આવશે. બરાબર. અને પ્રશ્ન 5, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, તો તેમાં જવાબ આવશે એફ એટલે કે સૂર્ય. બરાબર. તો આ પ્રમાણે તમે પેપરમાં પણ લખી શકશો. બરાબર. હવે આગળ દેખીએ તો એમાં આપ્યા છે ખરા ખોટા છે, 5 ખરા ખોટા જોઈએ. તો તેમાં 6 નંબરમાં પૂછ્યું છે કે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તો આ વિધાન ખરું છે. 7 નંબરમાં પૂછ્યું છે કે ચોલ વંશની રાજધાની થુંજાવુરમાં હતી, આ વિધાન પણ ખરું છે. 8 નંબરમાં પૂછ્યું છે કે હળવા, મધ્યગતિના તથા ભારે વાહનોએ સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, અહીં આ વિધાન ખોટું છે. જમણી બાજુમાં નહીં પરંતુ ડાબી બાજુની લેનમાં ચલાવવું જોઈએ. બરાબર. 9 નંબરમાં છે કે સબળા યોજના અન્વયે દર વર્ષે કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. 10 નંબરમાં પૂછ્યું છે કે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, તો આ વિધાન બિલકુલ સાચું છે. બરાબર મિત્રો. તો આ પ્રમાણે તમે સાચા ખોટાની નિશાની ના કરતા વિધાન ખરું છે કે ખોટું તે લખજો. બરાબર. હવે ખાલી જગ્યાઓ આપેલી છે, તો નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં તમને વિકલ્પો આપવામાં આવ્યા છે, પરંતુ મેં એકલા જવાબ જ લખ્યા છે. બરાબર. એમાં 11 નંબરમાં ખાલી જગ્યા છે કે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે, તો એમાં જવાબ આવશે 1972. 12 નંબરમાં પૂછ્યું છે કે વિશ્વ ધર્મ પરિષદ ખાલી જગ્યા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું, તો તે શિકાગો શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવેકાનંદે તે ધર્મ પરિષદમાં ભાષણ આપ્યું હતું. એમાં 13 નંબરની ખાલી જગ્યા છે કે ગુજરાતની કડાણા અને વણાક બોરી બહુહેતુક યોજનાઓ ખાલી જગ્યા નદી પર બનાવવામાં આવેલી છે, તો અહીં આવશે જવાબ મહીસાગર. વિદ્યાર્થી મિત્રો, આ બહુહેતુક યોજનાઓ અને નદીઓ વારંવાર પૂછવામાં આવતી હોય છે, તો તમે જેટલી બહુહેતુક યોજનાઓ અને નદીઓ છે તે તૈયાર કરી લેજો. બરાબર છે. ખાલી જગ્યા 14, ખાલી જગ્યા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. બરાબર. તો તેમાં જવાબ આવશે ભૂમિગત જળનો. ખાલી જગ્યા 15માં દિબ્રુગઢથી ખાલી જગ્યાને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, તો તેમાં જવાબ આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો. બરાબર. જવાબ આવશે કન્યાકુમારી. આ પણ ખાલી જગ્યા વારંવાર પૂછાતી હોય છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. હવે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. અહીં તમને 4 વિકલ્પો આપવામાં આવશે, તેમાંથી સાચો જવાબ તમારે પસંદ કરવાનો રહેશે. એમાં 16 નંબરમાં આપ્યું છે કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભારતના કયા શહેરમાં આવેલું છે, તો ઓપ્શન ABCD છે કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ અને ભોપાલ, તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ભોપાલ. બરાબર. 17 નંબરમાં પૂછ્યું છે કે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે. એમાં પણ ઓપ્શન ABCDમાં નામ લખીને વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે પરમનું વાક્ય કે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે. રાવી, તો તેમાં લખ્યું છે કે તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે. ઓપ્શન સીમાં અને લખ્યું છે કે તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક ટેકનિક છે.
અને ઓપ્શન ડીમાં મયંક કરીને લખ્યું છે કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. તો આ વિધાનોમાં જવાબ આવશે ડી મયંક. એમાં આવશે કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. બરાબર મિત્રો. આગળ દેખીએ તો 18માં પૂછ્યું છે કે પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે? ઓપ્શનમાં આપ્યા છે 51%, 61%, 71% કે 81%. તો સાચો જવાબ આવશે 71%. બરાબર. પછી ઓપ્શનમાં 19 નંબરમાં આપ્યું છે કે પ્રાથમિક ક્ષેત્રમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે? શિક્ષણ, ઉદ્યોગ, પશુપાલન કે બેન્કિંગ? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પશુપાલન. બરાબર. હવે 20 નંબરમાં પૂછ્યું છે કે ભારે વાહનો ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે? તો તેનો સાચો જવાબ આવશે 20 વર્ષ. 20 વર્ષ પૂરા થાય પછી તમે ભારે વાહનો ચલાવી શકો. બરાબર. હવે આપ્યું છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. એમાં પહેલું છે ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે? તો તેનો સાચો જવાબ આવશે કંડલા બંદર. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર પૂછાય તો તમારે ત્યાં પોરબંદર લખવું. બરાબર. હવે 22 નંબરમાં જોઈએ તો પરિવહન માર્ગનું કયું પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ છે? તો તેમાં જવાબ આવશે હવાઈ પરિવહન. તો 23 નંબરમાં દેખીએ તો કઈ આર્થિક પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે બજાર પદ્ધતિને. બરાબર. અને પ્રશ્ન નંબર 24 છે કયા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે વિકાસશીલ દેશોની. તો અહીં આપણે માર્ચ 2026નો વિભાગ એ પૂરો થાય છે. ધન્યવાદ.